વાલા વૈષ્ણવો, આજના સમયમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઓછામાં ઓછું વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ, આપણે વૈષ્ણવ તરીકે શું શું પાલન કરવું જોઈએ તેનો વિચાર કરીએ તો સૌ પ્રથમ તો નામ મંત્ર કે બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી આપણા ગળામાં તુલસીની 2 માળા અવશ્ય ધારણ કરવી જોઈએ। તેવી જ રીતે વૈષ્ણવોએ કપાળમાં પ્રસાદી કુમકુમનું ઉધર્વ કુંડ તિલક ધારણ કરવું। કંઠી અને તિલક એ આપણી ઓળખ છે, આ આપણા વૈષ્ણવી ચિહ્નો છે। આપણી ઓળખ બતાવવામાં શરમ શાની, ગૌરવપૂર્વક આપણી વૈષ્ણવ તરીકેની ઓળખ બતાવીએ એમાં શું વાંધો છે। વૈષ્ણવોએ દરરોજ સવારે વહેલા ઉઠીને ગળામાં ધારણ કરેલી તુલસી માલાના દર્શન કરી તુલસી માલાને હાથે લગાડી તેના ચરણ સ્પર્શ કરવા। શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, બ્રહ્મ સંબંધ દાતા શ્રી ગુરુદેવ વગેરેના ચિત્રજીના દર્શન કરી તેમનું સ્મરણ કરવું। ઘરમાં નાના મોટા સૌને હાથ જોડી પ્રેમથી જય શ્રી કૃષ્ણ કરવા। પછી દેહ કૃત્ય કરી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી અને શક્ય હોય તો ધોતી બંડી પહેરી ચરણામૃત લઈ તિલક કરીને એક આસને બેસીને મંગલાચરણ, શ્રી યમુનાષ્ટક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવો। તેમજ અષ્ટાક્ષર મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી જોઈએ। આટલું કરતા સવારે 20 મિનિટથી વધારે સમય નહીં લાગે। આટલો ક્રમ કર્યા બાદ જ ચા નાસ્તો લેવાનો આગ્રહ રાખવો।